અને આ નાળિયેરી તો પૂરી થઈ ગઈ ભાઈ આપણી. એવડી મોટી કેવડી મોટી નાળિયેરી હતી એ જો ખાઈ ગયેલા છે. આ દેખાય આ ખવાઈ ગયેલું છે જો છે. હું લાવ્યો આંબલી? કોણ લાવી? કોણ ગયું તું? કોની હારી ગયો તો? હે દાદાની દુકાન લઈને ગયો તો? નાઈ કાઢ દો. ગુડ મોર્નિંગ ફેમિલી અને ફ્રેન્ડ્સ, નાના અને મોટા બધાને અમારા રામ રામ. કેમ છો બધા? મજામાં? તો આજનો વ્લોગ ચાલુ થઈ ગયો છે. ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો જો અત્યારમાં રોજની જેમ ગૌરવભાઈ વાહે થાય છે એના પપ્પાની. નેચરમાં દાદાની યાર આંબલી લઈ આવ્યો છે. આંબલી દેખાડ તો ભાઈ. આંબલી બતાવી દો જો. હજી હમણાં જ દાદાને લઈને આવ્યો છે ત્યાં હવે પપ્પા વાહે થાય છે. આવું છે એ વાત જાણજો આપણે. તો એમાં એવું છે કે માને આ મજા છે નહીં, માં હોતા છે અને જો દાદા બહાર છે ને બાપુ બહાર છે. વાતાવરણમાં જે વરસાદ જેવું તો છે તો એવું છે. અને તમને કેવો વરસાદ છે કમેન્ટ કરી દેજો. અમારે અહીંયા તો કાલ બહુ વરસાદ હતો, આજે વરસાદ આવે એવું જ છે. કોમેન્ટમાં કહેજો તમારે કેવો વરસાદ છે. તો ભાઈ દાદીને મજા નથી તો ડૉક્ટર સાહેબ આવ્યા હતા, ઇન્જેક્શન મારી ગયા છે અને હવે આઈસ્ક્રીમ ખાય છે દાદી. કેમ રહ્યું હવે? દવા ટીકડી પીધી? હા ગોબલીભાઈ ને જવા. હે ગોબલીભાઈ, હે ગોબલીભાઈ શું કરો હે? તો એવું છે. અને વાતાવરણમાં તો વરસાદ હતો સવારે, થોડો સારો વરસાદ હતો ને અત્યારે તડકો છે ફૂલ. કેમ તડકો હતો ફૂલ. તો વાગ્યા છે અત્યારે 6:30 ને હું કામેથી જસ્ટ હજી હમણાં આવ્યો છું. આવ્યો ને આપણે હવે રહોડામાં જોઈ લઈએ હું થાય છે. બટેટા બાફેલા. તો ભાઈ ઉપવાસ વાળા માટે ફરાળ બની રહી છે. અને આપણે છે ને અત્યારે હવે છે ને કલમું નાખવાની છે. બાપુ લાવ્યા છે કલમું. કેટલી લાવ્યા કલમું? દાદા લાવ્યા છે કલમું. જો હું તમને બતાવું જોરી. તો કલમું ખાડા વાડા કમ્પ્લીટ તૈયાર ગાળીને રાખ્યા છે, હવે ખાલી નાખવાની છે. જોરી કેવી છે કલમું? કેટલાની આવી? 205 યાર્ડમાંથી લાવ્યો. યાર્ડમાં લે 205. તો ભાઈ આપણે મહુવા યાર્ડ છે ને, મહુવા યાર્ડમાંથી લાવ્યા છે 200 રૂપિયાની 5 કલમ. 200 ની 5. એક આધાર કાર્ડ ઉપર એ 5 જ આપે ને? એક આધાર કાર્ડ ઉપર 200 રૂપિયાની 5 કલમો મળે છે, બરોબર? તો જે કોઈને લેવું હોય એ જઈ શકો. આપણે વાવી દઈ. તમને એમ થાય ને કે ભાઈ કલમો આવીને અમને કોઈને ખબર ન પડી એટલે અમે તમને વ્લોગમાં કહી દીધું, બરોબર? એટલે તમારે લેવું હોય તો તમે લઈ શકો. 200 રૂપિયાની 5 કલમ યાર્ડમાં. ખૂટી જાય પેલા લઈ આવજો. જો આવી છે કલમ. મોટી કલમ છે ને, કલમ સારી છે. કલમ મોટી છે. હે ગોબલી આવીએ. હે ભાઈ વ્લોગમાં કહી ગયો. વ્લોગમાં હાય કહી ગયો. લાઈક કરી ગયો એમ કે. લાઈક કરો કે. જો ભાઈ કલમો વાવે છે. લાટ બધાને ગૌરવ જો બીવે હો. એને એમ કે મારી વાહે જો ઈ રમે છે. ભાઈગો ભાઈગો હટ હટ હટ. તો ભાઈ કલમ વાવવા માટે સૌ પ્રથમ બાપુએ નાખી દીધી છે ડીડેટરી. જો ડીડેટી નાખી દીધી છે, બરોબર? હવે મીઠું નાખે છે. જુઓ આ મીઠું નાખી દીધું. મીઠું શું લેવા નાખો?
મીઠું એમાં શું છે કે ઓલા ન થાય ઓલા જીવ જદુ હું ઓલા કપ પકડું ને તો થોડો કાગળ ખેંચી લેતો આસ્તે આસ્તે આમ એમ હોય જો ભાઈ આ એક કલમ અહીંયા નાખી દીધી છે આવા દે ધૂળ અને આ ગૌરવભાઈ તો ક્યાંથી આવે છે તો જો આવ્યો વીએ તો ભાઈ વાવી દીધી ને આ એક કલમ બીજી હતી એ બળી ગઈ ને એની જગ્યાએ નાખી દીધી આ બીજી કલમ કેટલી મોટી દબાઈ આ નાની છે થોડી. તો એવું છે એક કલમ વાવી દીધી હવે એવી રીતે બધી બીજી બધી વાવી દે છે કેવી લાગે એવું છે જે હું તમને ઓલી બીજી બધી બતાવી દઉં ઉતાવળમાં હરખી બતાવી નહીં તમને શું છે કે આ 200 રૂપિયામાં હું ત્યાં પણ લાવી દે જો થઈ જાય તો આપણા ભાઈ થળિયા બળિયા બધું કમ્પ્લીટ ઓકે છે કલમ તો સારી છે 3 ને 2 5 ને 6 કલમ હતી એમાં 2 નાની છે ને બીજી 3 ના થળિયા બહુ મસ્ત છે બે ના પતલા હતા થળિયા આ બીજી 2 છે ને એના બહુ જાડા મસ્ત થળિયા છે થઈ ગયેલા એમ તો લાવીને નાખી દેજો તમે તે કલમો અને શું છે કે જગ્યા હોય તો એકાદી 2 કલમ તો નખાય જ ભલે જગ્યા હોય તો 4-5 કલમો નાખી દો વાડીએ તમારે વાડીએ નાખી દેવાય 5-6 કલમો તો જો એમાંથી કાંઈ નહીં તો એકાદી 2 તો થઈ જ જાય ને એમ આમ જો આપણે તો વાવવી છીએ પણ અમારે થતી નથી આ એક જો આ છે ને જે એ અત્યારે નાખીને આ કલમ જે છે ને એ બળી ગઈ જો આખી બળી ગઈ આ એક કલમ નો મોટો આંબો બતાય અને એક જો કેવડો મોટો આંબો થઈ ગયો જો કેટલો મોટો મસ્ત થઈ ગયો ને એક જ છો એટલી કલમો નાખી પોરનો વિડીયો જોઈ લો આપણે કેટલી 8 કે 10 કલમો નાખી હતી પોરના વિડીયોમાં જોવો તમે એમાંથી આ એક કલમ થઈ એટલે એ તો એની પહેલાં નાખેલી છે એમાંથી 10 મને લગભગ એક એને જો એક અહીંયા હતી જો આ દેખાય ને જો ઊભો દાંડીઓ એ બળી ગઈ આખી પછી આ નાળિયેરી નાખી હતી એ જો અત્યારે થઈ ગઈ છે આમ જે તેવી આ બળી ગઈ છે એવું છે બધું આ નાળિયેરી જો મસ્ત થઈ ગઈ ને એવું છે તો લઈ આવજો કલમું અને લાવો જે કલમું લાવે ને આ વિડીયોમાં છે ને પાછા કોમેન્ટ કરી દેજો કે અમે લઈ આવ્યા બરોબર એક કલમ નખાઈ ગઈ છે અહીંયા સારું ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો બધી બતાવી દઈ કલમ નાખી બીજી કલમ અહીંયા નાખી દીધી છે એક અહીંયા બીજી ક્યાં છે અને એક જો અહીંયા નાખવાની છે મેં કીધી દીધી છે હજી વાવવાની બાકી છે અહીંયા છે બરોબર અને 2 અહીંયા નખા એક અહીંયા એક અહીંયા ના અહીંયા નાખે છે દાદા બરોબર આના હાથમાં છે ને આપણે પોર વાવી હતી પોરનો વિડીયો તમે જોઈ લેજો એમાં છે આ કલમ વાવેલી બળી ગઈ છે હાવ હવે પાછી વાવે છે બળી ગઈ એટલે એમાં શું છે કે આમાં રોજ એકવાર નીલ ગાય ગળી ગઈ હતી તે ખાઈ ગઈ હતી રોજ આવીને ખાઈ ગયો તો એવું છે આમાં કંઈક માલ ગળી જતો ને જો ખાઈ ગયેલા છે આ દેખાય આ ખવાઈ ગયેલું છે જો છે અને આ નાળિયેરી તો પૂરી થઈ ગઈ ભાઈ આપણી એવડી કેવડી મોટી નાળિયેરી હતી કેવડી મોટી નાળિયેરી હતી બોલો હવે આની જો આ છે હવે થઈ જાય તો ઠીક છે જો આ કેવડી મોટી નાળિયેરી હતી કલમ ચોપાઈ છે હારું હાલો બી કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો સોંપાઈ જાય પછી હું નિરાતે બતાવી દઈ ક્યાં ક્યાં વાવી છે અને કઈ રીતે વાવી છે બરોબર વાવવાની પ્રોસેસ તો મેં તમને બતાવી દીધી કેવી રીતે વાવવાની હોય એમાં પહેલાં DDT નાખે જેથી કરીને
તળકીડી ન બેસે અને મીઠું નાખ્યું હતું એવું છે. અને પાછા રહોડામાં આંટો મારી લઈ શું થાય જોઈ લઈ. આપણે આવી ગયા રહોડામાં. શું બનાય? રોટલા બનાવું. બટાટા થઈ ગયા. હે બટાટા થઈ ગયા, રોટલા બનાવું. એવું છે એમ ને. હેલો ફ્રેન્ડ્સ, તો આશા કરીએ છીએ કે તમને અમારો આજનો બ્લોગ મજા આવી છે. મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ના ભૂલશો. બધાને જય માતાજી. તમને આજનો બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને કહેજો કે તમારો વરસાદ કેવો છે. ચાલો ચાલો, જય માતાજી.